નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજનો આ વિડીયો ખરેખર ખૂબ જ ખાસ છે અને ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર મિત્રો માટે તે ખૂબ જ ખુશ ખબર લઈને આવ્યો છે। તો મિત્રો, તમે ઘણી વખત વિચારતા હશો કે સરકાર દ્વારા ક્યારેક તો આવી કોઈ જાહેરાત આવશે કે જેનાથી તમારા જીવનમાં થોડો આર્થિક રાહતનો અનુભવ થશે। તો મિત્રો, આજે આપણે એવી જ એક મહત્વપૂર્ણ અપડેટ વિશે ખૂબ જ સરળ ભાષામાં અને વિગતવાર સમજવાના છીએ। એટલા માટે વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ચોક્કસથી જોતા રહેજો, કારણ કે દરેક માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે। પરંતુ એ પહેલાં એક નાનકડી વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો તાજેતરમાં નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરવામાં આવ્યો છે। હવે આ વધારો 58%થી વધારીને સીધો 60% સુધી પહોંચાડવામાં આવ્યો છે। હવે ઘણા લોકો માટે આ માત્ર આંકડો લાગતો હશે, પણ જ્યારે આપણે તેની અસર આપણા માસિક પેન્શન પર જોઈએ ત્યારે સમજાય છે કે આ વધારો કેટલો મહત્વનો છે। ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ પેન્શનરની મૂળ પેન્શન 20,000 રૂપિયા છે તો 58% ડીએ પ્રમાણે તેમને 11,600 રૂપિયા મળતા હતા, જ્યારે હવે 60% થયા પછી 12,000 રૂપિયા મળશે, એટલે કે સીધો ₹400નો વધારો દર મહિને મળશે। આ રીતે વર્ષના અંતે 4,800 રૂપિયા જેટલો ફાયદો થાય છે, જે ખાસ કરીને વડીલ પેન્શનરો માટે ખૂબ જ મદદરૂપ છે। મિત્રો, હવે પ્રશ્ન એ છે કે ડીએ એટલે શું? તો મિત્રો, મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ એ એક એવી રકમ છે જે સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના વધતા ખર્ચ સામે ટેકો આપવા માટે આપવામાં આવે છે। આજના સમયમાં દૂધ, દવા, અનાજ, વીજળી અને અન્ય જરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે આ ડીએ એક પ્રકારની સહાયરૂપ બને છે, જેથી આપનું જીવન થોડું સરળ બને। મિત્રો, હવે એક મહત્વની વાત એ છે કે આ ડીએની ગણતરી કેવી રીતે થાય છે। આ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPIનો ઉપયોગ થાય છે। આ સૂચક આંક દેશભરમાં સામાન્ય લોકો દ્વારા વપરાતી વસ્તુઓના ભાવના આધારે તૈયાર કરવામાં આવે છે। વર્ષમાં 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં આ ડેટાના આધારે ડીએમાં ફેરફાર કરવામાં આવે છે। સામાન્ય રીતે માર્ચ અને ઓક્ટોબર મહિનામાં તેની જાહેરાત થાય છે, એટલે કે આ સમગ્ર પ્રક્રિયા એક સાયન્ટિફિક અને ડેટા આધારિત પદ્ધતિથી ચાલે છે। હવે મિત્રો, આપણે સૌથી મહત્વના મુદ્દા પર આવીએ, જે છે આગામી ડીએ વધારાની અપેક્ષા વિશે। તો હાલમાં ઘણા નિષ્ણાંતો અને પેન્શનર મિત્રો એ અપેક્ષા રાખી રહ્યા છે કે જુલાઈ 2026માં ડીએમાં લગભગ 3%નો વધારો થઈ શકે છે। આ અપેક્ષા લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા AICPI-IW ડેટા પર આધારિત છે। તાજેતરમાં માર્ચ મહિનામાં આ ઇન્ડેક્સ 0.6 પોઈન્ટથી વધીને 149.1 થયો છે। જો આ ટ્રેન્ડ આવનારા મહિનાઓમાં યથાવત રહે તો જુલાઈમાં ડીએ 60%થી વધીને 63% થઈ શકે છે। આપણે આને એક સરળ ઉદાહરણથી સમજીએ તો મિત્રો, જો કોઈ પેન્શનરની પેન્શન 25,000 રૂપિયા છે તો હાલમાં ડીએ 60% ડીએ મુજબ તેમને 15,000 રૂપિયા મળે છે। જો જુલાઈમાં 3%નો વધારો થાય અને ડીએ 63% થાય છે તો તેમને 15,750 રૂપિયા મળશે, એટલે કે ₹750નો વધારો થશે। આ રીતે વર્ષ દરમિયાન મોટો ફાયદો થાય છે। મિત્રો, હવે ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના પેન્શનરો માટે આ વધારો વધુ મહત્વનો બની જાય છે, કારણ કે આ વયે આરોગ્ય ખર્ચ વધુ હોય છે, દવાઓ અને સારવાર માટે વધુ પૈસા ખર્ચવા પડે છે। તેથી આ ડીએનો વધારો તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે। ઉપરાંત કેટલાક કિસ્સામાં 80 વર્ષથી વધુ વય વધારાના લાભો પણ આપવામાં આવે છે, જે ભવિષ્યમાં વધુ રાહત આપી શકે છે। મિત્રો, હવે આપણે વાત કરીએ કે આ લાભ કોને મળે છે। તો આ ડીએનો લાભ લગભગ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ જેટલા પેન્શનરોને મળે છે। તેમાં રક્ષણ વિભાગના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓ પણ સામેલ છે। આ એક મોટો વર્ગ છે જે દેશની સેવા કર્યા પછી હવે પેન્શન પર આધારિત જીવન જીવે છે। હવે મિત્રો, એક મહત્વનો વિષય છે 8મું પગાર પંચ એટલે કે 8th પે કમિશન। આ પંચ દર વર્ષે
દર 10 વર્ષે રચવામાં આવે છે અને તે કર્મચારીઓના પગાર, પેન્શન, ભથ્થા વગેરેમાં સુધારા માટે ભલામણો કરે છે. હાલમાં 8મા પગાર પંચની ચર્ચા ચાલી રહી છે અને તેમાં ફિટમેન્ટ ફેક્ટર, મૂળ પગાર વધારો, પેન્શન સુધારા જેવા મુદ્દાઓ પર વિચારણા થઈ રહી છે. આ પંચ કર્મચારી સંગઠનો, મંત્રાલયો અને પેન્શન સંસ્થાઓ પાસેથી સૂચનો મેળવીને અંતિમ ભલામણો તૈયાર કરે છે. મિત્રો, હાલની સ્થિતિએ જોવામાં આવે તો 2026માં 8મા પગાર પંચના અંતર્ગત મોટા ફેરફારો આવી શકે છે, જે પેન્શનરો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર વધારવાથી પેન્શન સીધી વધે છે, જે લાંબા ગાળે ખૂબ જ લાભદાયક હોય છે. આથી મિત્રો, આજનો સંદેશ એ છે કે સરકાર દ્વારા પેન્શનરો માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આવનારા સમયમાં વધુ સારા નિર્ણયો આવી શકે છે. આપણે માત્ર સચોટ માહિતી રાખવાની જરૂર છે અને આવા અપડેટ્સ પર નજર રાખવાની જરૂર છે. મિત્રો, હવે આગળની વાત કરીએ તો ઘણા પેન્શનર મિત્રો પાસે એક સામાન્ય પ્રશ્ન હોય છે કે આ ડીએનો લાભ આપણે કેવી રીતે સાચી રીતે મેળવી શકીએ અને તેમાં કોઈ ભૂલ ન થાય તેની કાળજી કેવી રીતે રાખવી. તો મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખવાની વાત એ છે કે આપનું પેન્શન રેકોર્ડ અને બેંક વિગતો સંપૂર્ણ રીતે અપડેટ હોવી જોઈએ. ઘણીવાર એવું બને છે કે બેંકમાં કેવાયસી પૂર્ણ ન હોવાને કારણે અથવા તો જીવન પ્રમાણપત્ર સમયસર ન આપવાને કારણે ડીએમાં લાભ મોડો મળે છે અથવા અટકી જાય છે. તેથી ખાસ કરીને 65 વર્ષથી વધુ ઉંમરના પેન્શનર મિત્રો માટે જરૂરી છે કે દર વર્ષે જીવન પ્રમાણપત્ર સમયસર સબમિટ કરવું જોઈએ અને આજકાલ તો ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે જીવન પ્રમાણપત્ર દ્વારા ઘરે બેઠા પણ આ પ્રક્રિયા સરળતાથી કરી શકાય છે. મિત્રો, હવે વધુ એક મહત્વની વાત સમજીએ કે ડીએનો વધારો ફક્ત આંકડાકીય લાભ નથી, પરંતુ તે આપણા રોજિંદા જીવનમાં સીધી અસર કરે છે. આજના સમયમાં જો આપણે બજારમાં જઈએ તો દરેક વસ્તુના ભાવમાં વધારો થયો છે. જેમ કે દૂધ, શાકભાજી, દવાઓ, હોસ્પિટલ ખર્ચ, દરેક જગ્યાએ ખર્ચ વધ્યો છે. આવા સમયમાં આ ડીએનો વધારાથી થોડોક તો સહારો મળે છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં જ્યારે આવકના બીજા કોઈ સ્ત્રોત ન હોય ત્યારે પેન્શન અને ડીએ મુખ્ય આધાર બને છે. હવે મિત્રો, ઘણા પેન્શનર મિત્રો પૂછે છે કે શું આ ડીએ વધારો કોઈ અસર અન્ય ભથ્થાઓ પર પડે છે કે નહીં. તો સામાન્ય રીતે ડીએ વધે ત્યારે કેટલાક અન્ય લાભો પણ વધે છે, જેમ કે ટ્રાવેલ એલાઉન્સ, મેડિકલ રિઇમ્બર્સમેન્ટ વગેરે પર તેની અસર જોવા મળે છે. જો કે આ સંપૂર્ણપણે સરકારની નીતિ પર આધારિત હોય છે, પણ મોટા ભાગે ડીએ વધે એટલે કુલ લાભમાં વધારો થાય છે. મિત્રો, હવે આગળની વાત કરીએ તો 65 વર્ષથી વધુના પેન્શનરો માટે સરકાર ભવિષ્યમાં વધુ સુવિધાઓ લાવવા પર વિચાર કરી રહી છે, જેમ કે મેડિકલ સુવિધાઓમાં સુધારો, સરળ પેન્શન પ્રક્રિયા અને વધુ પારદર્શિતા. આ બધું એક દિવસમાં શક્ય નથી, પણ ધીમે ધીમે તેમાં સુધારો થઈ રહ્યો છે. તેથી પેન્શનર મિત્રો માટે આશાની એક નવી કિરણ આવનારા સમયમાં વધુ સારા દિવસો લાવી શકે છે. તો મિત્રો, માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.